હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ બેક ટુ માય વ્લોગ. તો જો આપણે ઓફિસે પહોંચી ગયા અને ઓફિસે પહેને તો આપણને સીધા આવા દ્રશ્યો જોવા મળ્યા, કેમ કે આ ત્રણેય બંદર કામ કરતા હતા ને પછી આપણે પહોંચી ગયા હતા સીન સપાટા મારવામાં, અંદર આવીને બેસી ગયા ને એટલી દેરમાં તો પાછા આપણે ઘરે જવાનો પણ ટાઈમ થઈ ગયો, કેમ કે આજે હતું હાફ ડે અને ઘરે આવીને બનાવી દીધા આપણા માટે મસાલા ભાત, પાપડ અને દહીં. જમી કાઢીને આરામ કરીને પછી આપણે આવી ગયા હતા ડીમાર્ટમાં. અને આજે તો પતિદેવને નહોતા લઈને આવ્યા, આપણે એકલા આવી ગયા હતા ડીમાર્ટમાં. ત્યાં પણ જો આપણે બિલની લાઈનમાં સીન સપાટા થોડાક મારી લીધા. પછી આવી ગયા આપણે ઘરે અને ત્યાં જોયું તો પતિદેવ પણ આપણી પહેલાં આવી ગયા હતા ને એને લાગતી હતી તો ઠંડી. તો એ તો જો કેવા મસ્ત ઓઢીને સૂતા છે. અને પછી તો એને પૂછ્યું કે જમવાનું શું બનાવવાનું છો, તો એમણે કીધું તો કે આજે તો આપણે ભેળ બનાવીને ખાવાની છે. તો મેં કીધું સારું, તો આપણે ભેળ બનાવી નાખીએ. અને પછી જો બંને જમવા બેસી ગયા અને ઇસ્ત્રીને થોડા કપડાં હતા તો એ પણ માટે દઈ આવ્યા હતા. ને આ છે મારી ભાણકી, તો એ મારી જોડે વાતો કરતી હતી, જો એને સાંભળો તમે. કોઈ વાત હડાવ ને ચશ્મા તો પહેલે મારી હારે હથવારો તો કરાય. બા મને સોય નહીં. એ માં નહીં નહીં નહીં, એને મમ્મી યાદ આવી જાય છો. તો ઈ તારી મમ્મી જાય છે, મમ્મીની મમ્મી જાય છે, માની મમ્મી નથી. હું કોની